તો હાલો ભાઈ માયાભાઈ ડાયરામાં પૂગી જશે. હાલો હું તમને આજ 2025ના ડાયરાની મોજ કરાવી દઉં. બરોબર, મોજ કરાવવાની ગેરંટી મારી, પર લાઈક સબસ્ક્રાઈબ કરવા તમે. તો કેમ સૌ કલે જાઓ. હાલો હું તમને આગળ ડેકોરેશન એવું બધું બતાવી દઉં. પબ્લિક ફૂલ આવવા મળ્યું છે. આ તો કે હમારે નહીં એટલું બધું પબ્લિક આજુબાજુના ગામનું આવ્યું છે. માયાભાઈ, ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી. સો મિત્રો, પબ્લિક ધોમ પાણીનો ધોધ આવતો એમ હાલ્યો આવે આગેથી. માયાભાઈ ની ગાડી આવી ગઈ છે. જો માયાભાઈ ની કહે છે 12 સીટ. સમગ્ર ગુજરાત બરોડો બારાડી થાલ ઓખા પાચાળ કે ગુજરાતની ભારતની વિશ્વમાં જેણે ગુજરાતી લોક સંગીતની ખૂબ લોક સંગીત થકી નામના મેળવે છે. કીર્તિદાનભાઈ ગઢવી પણ આવે એટલે આપણે એકવાર રાધે રાધેના નાદથી એમને આવકારીશું. એવા દાદા ભોજનાલયના શ્રી જીગરભાઈ પ્રવીણભાઈ પટેલ એમને પણ યુએસએ પ્રેમ મંદિર શ્રી ધીરેનભાઈ રાયકા રાજકોટ આફ્રિકા વેદ વિદ્યાલય શ્રીમતી ભાવનાબેન દિનેશભાઈ કુંભાણી બદલપુર અમદાવાદ એમને બધાને જોરદાર તાળીથી વિદાઓ. સોનાના મુંગટ શ્રીમતી કરિશ્માબેન રાજેશભાઈ વાયા કંપાલા આફ્રિકા મંદિરનું જે શિખર છે શ્રીમતી રીટાબેન ભૂપેન્દ્રભાઈ ભાલાળા અને કોકિલ કંઠી એવા કચ્છની ધરતીનું ગૌરવબેન શ્રી ગીતાબેન રબારી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધા કલાકારોને અને પૂજ્ય જિગ્નેશ દાદાને અને બધાને જોરદાર તાળીથી બિરદાવીએ. આપ કારણ કે દાદાના સાનિધ્યમાં એક હૃદયના ભાવથી અહીં આવતા હોય. પછી કીર્તિદાનભાઈ ગઢવી મંચ ઉપર આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવો, જેના નામમાં જ કીર્તિ છે એવા. અને આ બધા કલાકારો આ બધા જો કે લાઈવ જોતા જ હોય તાળીથી વધાવો. કેટલા છે મેં હમણાં ગણ્યા ને તો અડધો ડઝન થયા હતા. કીર્તિભાઈ મને અફસોસ છે મારા લગ્નમાં એટલા કેમેરા નહોતા. કીર્તિભાઈ કે પાછા કરીએ. ના એક વારનું પૂરું થાય પછી બીજું કઈ. હા, અને કીર્તિભાઈ એટલે આમ તમને કહી દઉં, મને તો મને કમો કહે છે પણ હું ચોખવટ કરી દઉં, હું ડિસ્કો નહીં કરું. હું તમને બોલીને આનંદ કરાવીશ. હા, ત્રણેય એવા મહાનુભાવ માયા હતા. જોઈતી હોય તો વોટ્સઅપમાં નાખી દે. હમણાં રાતન રાત બનાવી નાખવાનું. કીર્તિભાઈ નામ ચડી જશે વતન રાત. કેમાં ચડી ગયા? કીર્તિદાનભાઈ ગઢવી ઓફિશિયલમાં એમની ઇન્સ્ટાગ્રામમાં દાદા આવે. નારાયણ ના વિસારીએ નારાયણ વિસારીએ નિત પ્રતલી જે જો લાવે મનુષરાજ
એ મારી ભારતની તાકાત છે, મારા સનાતનની તાકાત છે મારા બાપ. આદિ વ્યાધિ ઉપાધિમાંથી બચવું હોય તો શિવ સિવાય કોઈ હાર નથી. કોઈને શારીરિક, આર્થિક, માનસિક, વ્યવસાયિક કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ, તો આ પ્રેમ મંદિર તથા વિદ્યાપીઠના ખોળામાં બેઠા છે. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારલી મારા બાપ. દાદા મને એમ કે દુઃખી અમારા મંજીરાવાળા એકલા જ છે, દુઃખી તો આયા એકલા છે. એ મૃત્યુલોકની તાસીર છે મારા બાપ, જેનું નામ લેતા મારા તમારા ભવના બાપ બની જાય પરમાત્મા રામ અવતાર લઈને. ભારતે શું પ્રગતિ કરી? અમેરિકામાં આટલા ડોલર નહીં ઉડતા એટલા ગુજરાતમાં ઉડે. બધું દાદાની વાડીમાં સારી વાત, પણ અમે તો ભગવાન નહીં. ભલે ઉનર કરો હજાર, કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. અને દ્વારિકાનો નાથ બહુ દયાળુ છે મારા બાપ. જિગ્નેશ દાદાના પદથી શરૂઆત કરી, એટલો બધો દયાળુ છે ભાઈ. તો નરસિંહ મહેતાના કામ કરવા દ્વારિકાનો નાથ છે. જુનાગઢમાં 52 વખત આવ્યું છે કે નામ સમો વડકો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટશે ને નામે નાશે રોગ. એટલા માટે દ્વારિકાનો નાથ ખૂબ ગવાણો છે. અત્ર તત્ર સર્વત્ર બધે સૌરાષ્ટ્રમાં ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો રાજા આયા ભમર. Happy birthday to
તો ડાયરો પતી ગયો. કેમ લાગ્યો મિત્રો વિડીયો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો જોવાનું ન ભૂલતા ને કોમેન્ટ કરવાનું જરાય ન ભૂલતા. આપણે આ વિડીયો અહીં પૂરો કરી દઈએ કેમ લાગશે